ફેમિલી નડાબેટની બોર્ડર આવી ગઈ છે. વેલકમ ટુ નડાબેટ, ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર. જોઈ લો ભાઈ, સાઈડમાં લોકેશન જુઓ. આ બધું ખારું પાણી, મીઠું પાણી, ખારો પટ ને. કન્સ્ટ્રક્શન કામ ચાલુ છે. નડાબેટ બોર્ડરે જવાનું હોય ને એ રસ્તો છે. કામ ચાલુ. તડકો બહુ છે ભાઈ, વરસાદ નથી, તડકો છે ફૂલ. ફેમિલી ફાઇનલી નડાબેટનો ગેટ આવી ગયો છે. નડાબેટ સીમા દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત છે. નડાબેટ વેલકમ ટુ સીમા દર્શન નડાબેટ. જોયેલો આ એનો ગેટ છે. ફેસિલિટી જોઈ લો તમે. આ બધું મ્યુઝિયમ ને એવું બધું બનાવેલું છે એનું. આવી રીતનું કંઈક છે નડાબેટ. ઇન્ડો પાકિસ્તાન બોર્ડર, ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર નડાબેટ. અહીંયાથી બોર્ડર લાગે, બોર્ડર જવાય બરાબર. અહીંયાથી આપણે બીજી ગાડીમાં જઈશું. અત્યારે આપણે ફાઇનલી પહોંચી ગયા નડાબેટ. તો ફેમિલી આપણે છીએ અત્યારે નડાબેટ બોર્ડરે, ભારત પાકિસ્તાનની બોર્ડરે. જોઈ લો જો જોઈ લો ફેમિલી, આ કંઈક છે મ્યુઝિયમ છે ભાઈ નડાબેટ નો પાર્ક. પરેડ એના એટલા મ્યુઝિયમમાં એટલી વસ્તુ છે. જો ચાલો, ગુજરાત ટુરિઝમ. વાહ ભાઈ વાહ, જય લો. સુરતમાં તમે શું કરો? જાણો ડાયમંડ નહીં, મારી દુકાન છે. આઈ એમ નડાબેટ. મ્યુઝિયમ છે બધું અલગ અલગ. અને અહીંયા પરેડ ગ્રાઉન્ડ છે. સાંજે પરેડ થાય એ ગ્રાઉન્ડ છે. જોઈ લો, આ રીતનું કંઈક મ્યુઝિયમ છે ભાઈ. બોર્ડર ઉપર જે વસ્તુ હોય ને અહીંયા ગોઠવવામાં આવી છે. સૈનિકો આ રીતે બધું રહે છે બોર્ડર ઉપર.
આ એનું બંકર બનાવેલું. જો આ બાજુ પણ છે. પછી સામે બોર્ડર ઉપર ચાલતા હોઈએ છે પ્રવેશ દ્વાર. આપણે હવે જવાનું છે મેન એન્ટ્રન્સમાં. પ્રવેશ દ્વાર મ્યુઝિયમ. આ કંઈક રીતનું મ્યુઝિયમ છે ભાઈ. જો આ રીતનું કંઈક મ્યુઝિયમ છે. જો નડાબેટ. આખો આપણો વર્લ્ડ મેપ આ રીતનું તાર ફેન્સિંગ હોય બોર્ડર ઉપર. જોઈ લો. ફેમિલી આ કંઈક બીજો હોલ છે. જો આ રીતની આ બોર્ડર સુધીનો આખો ફાઇલ છે. આ છે નડાબેટ. આપણે જે અત્યારે ઊભા છીએ અને ત્યાંથી આમ થઈને આમ આપણે બોર્ડર ઉપર જવાના છીએ હમણાં થોડીક જ વારમાં. એ હું તમને એ પણ બતાવીશ. જોઈ લો આ રીતની કંઈક બોર્ડર છે. જો અને સામે મસ્ત એનું પેઇન્ટમાં બતાવેલું છે, મતલબ વિડીયોમાં. જોઈ લો આ રીતનું કંઈક છે. અને જો આપણી દેશની સંસ્કૃતિ ભાઈ, આને શું કહે? છકડો. જોઈ લો આ રીતની દેશની સંસ્કૃતિ છે ભાઈ. આ છે ગીલાનો છકડો. ઊંધી પડી હતી ને એટલે સીટ ઊંધી છે. આ રીતનું કંઈક મ્યુઝિયમ છે ભાઈ. જો જોઈ લો સૈનિકો. જો કાશ્મીર કે બર્ફીલે પહાડ. કાશ્મીરમાં આ રીતે સૈનિકો રહી છે. આ જો આ કાશ્મીરના સૈનિકો છે. હવે આ છે પૂર્વોત્તર કે જંગલના સૈનિકો છે. આ ચાલો ફેમિલી જોઈ લો. BSF આ રીતે કામ કરે છે ભાઈ. આ બધું કચ્છનું છે ભાઈ. આ રણમાં જે રીતે બોટ લઈને જતા હોય આ રીતે પેટ્રોલિંગ કરે છે ભાઈ. બોટ ઉપર આ રીતે પેટ્રોલિંગ થાય છે કચ્છમાં. અને આ કંઈક હથિયાર છે બધા અલગ અલગ જે સૈનિકો પાસે હોય છે. જોઈ લો આ બધા હથિયાર છે. અને આ જોઈ લો બોર્ડરના બધા સાધનો. સીમા સુરક્ષા બળનું પ્લેન છે. પછી એનું હેલિકોપ્ટર છે. આ રીતનું કંઈક બધું ગોઠવેલું છે. નિગરાણી ઉપકરણ છે આ. અને આ જો ડોગ સાથે જે સૈનિકનો જે ડોગ હોય ને એની સાથે છે. પાછું આ રીતની આવી ફેમિલી. આ જોઈ લો આ રણમાં આ રીતે હોય. આ રીતની નિગરાની કરે. ડોલ્ફિન આનું નામ છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સ ઇન્ડિયા. જોઈ લો બોર્ડર ઉપર આ રીતે સિક્યુરિટી કરે.
અને આ છે દરિયામાં સીમા સુરક્ષા બળ ભારત. આ દરિયામાં આ રીતે નિગરાણી રાખે છે, મતલબ કે સીમા બોર્ડરનું ધ્યાન રાખે આ રીતે. આ પછી નાની એવી એની બોટ છે BSFની. 1971નું યુદ્ધ થયું હતું ને, હા એ છે આખું 1971નું. આ એ રીતનું બતાવે છે કે આ રીતે યુદ્ધ થયું હતું એમ. આ રીતે બધા લડ્યા હતા સૈનિકો ભારત પાકિસ્તાનના. 1971ની વાત છે. આપણે બોર્ડર પિક્ચર જોઈએ છે ને, સેમ વસ્તુ છે અહીંયા. આખી બોર્ડર દર્શાવેલી છે આ મ્યુઝિયમમાં કે ભાઈ કઈ કઈ રીતે આપણા સૈનિકો લડ્યા હતા અને કઈ કઈ રીતે બોર્ડર ઉપર રહેતા હતા ત્યારે. જોઈ લો આ રીતનું કંઈક છે ભાઈ. જો આ બોર્ડર આખી બનાવેલી છે, કાલ્પનિક બોર્ડર બનાવેલી છે. પછી આ પાછા આપણે બહાર નીકળી ગયા. તો આ રીતના ગન ને બધી વસ્તુ મૂકેલી જ છે અહીંયા. આ પછી છે ગેલેરી નંબર 5. આ પરેડ ને એવું બધું થાય છે અહીંયા. આ પરેડના સાધનો છે બધા. BSF બેન્ડ છે, મતલબ બેન્ડ પાર્ટીના સાધનો છે, મતલબ પરેડ માટે જે યુઝ થાય છે ને એ બધા સાધનો છે અહીંયા. જોઈ લો. અને આ જવાનો છે, આપણી ઇન્ડિયન આર્મીના જવાનો છે જે પરેડ કરે છે. આ રીતની કંઈક પરેડ થાય છે. મેં તમને બતાવ્યું ને એ ગ્રાઉન્ડમાં પરેડ થાય છે બહાર. હમણાં તમને બતાવું પાછું. આપણો ભારતનો ઝંડો છે ભાઈ. આ 5 નંબરનું પૂરું થયું અને હવે આપણે જવાનું છે પાછું 6 નંબરમાં આગળ. આ રીતના કંઈક સૈનિકો જે બંકર બનાવીને આ રીતે રહી છે. આ રીતે બંકર હોય છે સીમા ઉપર. પછી આ છે ગેલેરી નંબર 6. છોકરાઓની ગેમો છે બધી. આ રીતની બધી ગેમો છે, મતલબમાં જે બોર્ડર ઉપર થાય છે ને એ રીતે ગેમો રમવાની આવે. જોઈ લો અહીંયા એ રીતે ટ્રેનિંગ કહો કે ગેમિંગ પર્પઝ માટે છે આ બધું, નાના છોકરાઓ માટે. ચાલો અને હવે પાછા આપણે મ્યુઝિયમ અહીંયા પૂરું થઈ ગયું છે. આ રીતનું કંઈક મ્યુઝિયમ હતું ભાઈ, મસ્ત મજાનું. તો કોમેન્ટ કરી દેજો કે ભાઈ મ્યુઝિયમ તમને કેવું લાગ્યું. I am at નડા બેટ. જોઈ લો મસ્ત મજાનું મ્યુઝિયમ છે. તો ચાલો હવે આગળ વધીએ અને હવે પછી જે પણ વસ્તુ જોવાની છે. હવે શું આપણે જોવાનું? આર્ટ ગેલેરી. તો ચાલો હવે આપણે જઈશું આર્ટ ગેલેરી જોવા માટે. આ મ્યુઝિયમ અહીંયા પૂરું થઈ ગયું ફેમિલી. હવે આપણે જઈ રહ્યા છીએ આર્ટ ગેલેરીમાં. આઈ લવ નડા બેટની આર્ટ ગેલેરીમાં જઈએ છીએ. નમક નિશાન આર્ટ ગેલેરી. જોઈ લો આ કંઈક એનો એન્ટ્રન્સ છે. આ છે આર્ટ ગેલેરી છે. આર્ટ ગેલેરીનો ગેટ છે. જો આખો નડા બેટનો નકશો છે, મેપ છે આખો નડા બેટનો, કઈ જગ્યાએ કઈ વસ્તુ આવેલી છે. ચાલો આ બધી ગાડીઓ છે જો આપણે ફેરવા માટે. આ છે આર્ટ ગેલેરી. જોઈ લો વિશાળ આર્ટ ગેલેરી. કેવડું લાંબુ છે. આ બધી વસ્તુ બહાર ક્યાંય નહીં જોવા મળે, મતલબ કે બહુ અઘરું છે આ જોવું. આ બધી વસ્તુ મતલબ ગોતીને બધું ભેગું કરીને અહીંયા આર્ટમાં રાખેલું હોય છે. જોઈ લો આ વસ્તુ બહુ અઘરી છે, બહાર તમને ક્યાંય જોવા મળે એમ. અને આનું વસ્તુ તમે વાંચવી હોય તો આ કોડ સ્કેન કરીને તમે વિડીયો પણ જોઈ શકો છો. આ રીતનું છે. આ શું વસ્તુ છે? બચો બરોબર. સૈનિકો જે વસ્તુ રોટલીને એ બધું બનાવતા હોય કે આ વસ્તુ જે યુઝ કરતા હોય સૈનિકો એની માટેનું છે. જોયો
આ બધું મતલબમાં પરિસ્થિતિ એ લોકોની એમ હા પરિસ્થિતિ દર્શાવેલી છે સૈનિકોની આ બધી. આ રીતની આર્ટ ગેલેરી છે ભાઈ. ભારત માતા કી જય. આ ભારત માતાનો ફોટો છે ભાઈ, મસ્ત મજાનો. અને આ આર્ટ ગેલેરી અહીંયા પૂરી થાય છે. આ રીતનું કંઈક હતું. પછી અહીંયા પરેડ ગ્રાઉન્ડ છે, પરેડ ચાલુ છે, પણ એમાં તો હવે પરમિશન છે કે નથી આપણને ખબર નથી. જો અહીંયા પરેડ ચાલુ છે ગ્રાઉન્ડમાં. આ પરેડ ગ્રાઉન્ડ છે, સાંજે થાય છે પરેડ. નોલનું કંઈક બધું છે ભાઈ. તો બંકર પણ બનાવેલા છે. પછી આ ટેન્ક છે ભાઈ, ટેન્ક. આ રીતની ટેન્ક પણ હતી. ચાલો આ બધું છે ભાઈ અહીંયા. અહીંયા આગળ એડવેન્ચરની વસ્તુ છે, નળા બેટની, નાના છોકરાઓને રમવા માટેની. આ વસ્તુ શું છે? જીપ લાઇનર. બરોબર, આ જીપ લાઇનર છે. હા, જીપ લાઇનર છે. અહીંયાથી સામે જઈને સામેથી અહીંયા આવે. ભારત કે વીર. આ રીતનું છે, જોઈ લો. સૈનિકો આ રીતને યુદ્ધ કરતા હોય છે. આ બધું એડવેન્ચરની વસ્તુ છે, મતલબ અલગ અલગ ગેમો છે નાના છોકરાઓ માટે. તડકો એમ છે. ઓ પણ ગરમી બહુ છે, બહુ પડે. વરસાદ પડે કે નહીં? વરસાદ પડે પણ ઓછો એમ. ઓછો, આ સાલ ઓછો વરસાદ. હા, આખા તો આખો રણ પાણી ભરાઈ જાય. બરોબર, પાણી ભરાઈ જાય પણ ગરમી તો એટલી જ થાય એમ. ગરમી પાણી ભરાઈ જાય પછી ગરમી ઘટી જાય. અત્યારે તો ઉનાળામાં તો વધારે છે. આ રીતનું કંઈક છે. જો ભાઈ, આ છે એડવેન્ચર પાર્ક છે નાના છોકરાઓ માટેનું. જોઈ લો, અલગ અલગ પ્રકારની બધી ગેમો છે. આ રીતનું કંઈક છે એડવેન્ચર પાર્ક. નાના છોકરાઓને મજા આવે એ રીતનું છે. તો ચાલો હવે આપણે જવાનું છે બોર્ડરે, ભારત પાકિસ્તાન બોર્ડરે. તો ત્યાં પણ જઈ આવીએ અને ત્યાંનો વિડીયો પણ બતાવું તમને કે ભાઈ કઈ રીતની બોર્ડર છે, શું છે એ બધું. તો ફેમિલી, હવે આપણે ફાઇનલી જઈ રહ્યા છીએ ભારત પાકિસ્તાનની બોર્ડરે. જો કે અત્યારે છીએ આપણે નડા બેટ. જોઈ લો, અત્યારે છીએ આ છે નડા બેટ. અને આપણે હવે જવાનું છે ભારત પાકિસ્તાન બોર્ડરે. આ બસમાં જવાનું છે. જોઈ લો. તો ફેમિલી, આપણે નીકળી ગયા છીએ ભારત પાકિસ્તાન બોર્ડરે જવા માટે. જોઈ લો, આ બસમાં આપણે જવાનું છે. 2 નંબરની બસ છે અને અહીંયાથી 25 કિલોમીટર જેવું છે. આ ફરતી બાજુ દરિયો જ છે. જોઈ લો. ફાઇનલી બોર્ડર આવી ગઈ છે. સામે દેખાય બોર્ડર છે ભાઈ, ભારત પાકિસ્તાનની બોર્ડર. આ છે ભારત પાકિસ્તાનની બોર્ડર છે ભાઈ. બસ પાર્કિંગ એરિયા છે. સામે છોકરાઓને રમવા માટેનું છે.
તો ફેમિલી જોઈ લો સેલ્ફી પોઈન્ટ છે ભાઈ અહીંયા ઉપર છે સેલ્ફી પોઈન્ટ છે આ કંઈક છે બોર્ડર છે ભાઈ નડાબેટ અરે ભારત પાકિસ્તાનની બોર્ડર છે જો આ બસમાં આપણે આવ્યા તો ફેમિલી આ રીતનું કંઈક ભારત પાકિસ્તાન બોર્ડર છે ભાઈ વેલકમ ટુ ઇન્ડિયો પાકિસ્તાન બોર્ડર ઇન્ડો પાકિસ્તાન બોર્ડર જોઈ લો આ રીતની કંઈક બોર્ડર છે જોઈ લો આ બધું છોકરાઓને રમવા માટે છે ચિલ્ડ્રન પ્લે એરિયા છે આ છે પાકિસ્તાનની બોર્ડર છે જોઈ લો આ રીતની કંઈક બોર્ડર છે ભાઈ જો આ રોડેથી આપણે આવ્યા અને આ જે દેખાય દરિયો છે અહીંયા પણ દરિયો છે ઓલી બાજુ પણ દરિયો છે પછી આ ચિલ્ડ્રન પ્લે એરિયા છે આ બધો અને આ ગેટ છે ફેમિલી આપણે જઈ રહ્યા છીએ હવે અંદર જોઈ લો હવે અંદર જઈ રહ્યા છીએ જોઈ લો આવું બધું છે ભાઈ પાકિસ્તાન બોર્ડર આ કંઈક ગેટ છે આપણે આવ્યા એ અહીંયા ફૌજી બેઠા છે બધા આપણા દેશના જવાનો છે ભાઈ જો આ રીતનું નળાબેટ છે ભાઈ મતલબ કે ભારત પાકિસ્તાનની બોર્ડર છે ભાઈ જોઈ લો જો આ 0 પોઈન્ટ છે ભાઈ ભારત પાકિસ્તાનની બોર્ડર અહીંયા 0 મતલબ કે આ જે આ ઓલી બાજુ છે ને એ પાકિસ્તાન છે અને આ ભારત છે જોઈ લો જો ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડર 0 પોઈન્ટ જોઈ લો જય હિન્દ કોમેન્ટ કરી દેજો જય હિન્દ જોઈ લો આ છે 0 પોઈન્ટ જોઈ લો મતલબ કે ઓલી બાજુ છે ને પાકિસ્તાનની બોર્ડર છે આ છે ભારત છે 150 મીટર ઓલી બાજુ પાકિસ્તાનની બોર્ડર છે પછી જોઈ લો બોર્ડર પિલર 960 માઇલ જોઈ લો આ ભારત છે ઓલી બાજુ પાકિસ્તાન છે જોઈ લો આજે ભાઈ પાકિસ્તાન બોર્ડર ઓલી પરના ગામડા છે બધા જો ફેમિલી આ પાકિસ્તાન આ બાજુ છે આ છે ઇન્ડિયા 0 પોઈન્ટ મતલબ કે આ અહીંયાથી તે પાકિસ્તાન ચાલુ થઈ જાય છે અને આ આપણે ઊભા છીએ ઇન્ડિયામાં છીએ સામેની સાઈડ પાકિસ્તાન છે જોઈ લો આવું કંઈક છે ભાઈ પાકિસ્તાનની બોર્ડર છે અને સામે સેલ્ફી પોઈન્ટ પણ છે આગળ તો ત્યાં પણ જઈને તમને બતાવીશ કે જો જઈએ તો બતાવીશ કે ભાઈ ત્યાં કેવું છે જો નડાબેટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર રેડી ટુ એક્ટ તો ફેમિલી આ રીતનું કંઈક બધું છે જો લોકેશન આઈ એમ નડાબેટ ઇન્ડો પાકિસ્તાન બોર્ડર જોઈ લો ઇન્ડિયા પાકિસ્તાનની બોર્ડર છે ભાઈ આ રીતનું આ 0 પોઈન્ટનું ચિહ્ન છે ભાઈ એની પહેલી બાજુ નહીં જવાનું 0 પોઈન્ટની પહેલી બાજુ અહીંયા નહીં જવાનું સામે 0 પોઈન્ટની પહેલી બાજુ નહીં જવાનું બાકી બીજું કંઈ નથી આપણે ખારો પડશે અને સારી જમીન છે પણ ત્યાં આ રીતની રેલિંગ કે એવું કંઈ કેબલ કે એવું કંઈ છે નહીં એની ત્યાં ખાલી એમનેમ જ છે ભાઈ આપણે બોર્ડર મારેલી હોય તે બોર્ડર જ છે બીજું કંઈ છે નહીં તો ફાઇનલી ફેમિલી હવે પાછા આપણે નીકળી રહ્યા છીએ નડાબેટ જવા માટે જો ગાડી ચાલુ થઈ ગઈ છે ભાઈ હમણાં થોડીક જ વારમાં આપણે જઈએ છીએ નડાબેટ અને હમણાં જે ભારત પાકિસ્તાનની બોર્ડર થવાની હતી ને એ બોર્ડર માટે આ બધું ગોઠવેલું છે જો અહીંયા છે આ બધું ગોઠવેલું છે સામે પણ બંકર બનાવેલા છે ચાલો હવે આપણે નીકળીએ છીએ જો બધા બેસે છે બધા બેસી જાય એટલે આપણે નીકળીએ અહીંયાથી જો આ રીતના સ્ટોલ પણ છે આઈસ્ક્રીમના ને એ બધા વાડીલાલ વાળાનું છે અહીંયા શોપ
સામે બધા અત્યારે સેલ્ફી પોઈન્ટ પર છે, તો એ આવે છે. એ આવે એટલે આપણે પાછા આ બસ લઈને નીકળીએ. ટાટાવાળાની માર્કો પોલો ભાઈ. ચાલો, આ છે આપણા ડ્રાઈવર સાહેબ છે. જો આપણા ડ્રાઈવર સાહેબ છે, અને આપણે આ રસ્તેથી અહીંયા પાછું નીકળી જવાનું છે જ્યાંથી આવ્યા ત્યાંથી. તો ચાલો ફેમિલી, હવે હું તમને બતાવું છું સેલ્ફી પોઈન્ટથી નજારો, કે ભાઈ સેલ્ફી પોઈન્ટથી કેવો નજારો લાગે છે. ઝૂમ કરીને પણ બતાવીશ કે ભાઈ કેવું લાગે છે. તો ચાલો, આપણે હવે જઈએ છીએ સેલ્ફી પોઈન્ટ, જે આપણે બહાર છે સેલ્ફી પોઈન્ટ મેં તમને બતાવ્યો ત્યાં. તો ફેમિલી, આ કંઈક જો સામે દેખાય છે એ છે સેલ્ફી પોઈન્ટ છે. એની ઉપર જઈને તમને બતાવું ને. જો સામે આપણે ગયા હતા, સામે બધી પબ્લિક છે ત્યાં આપણે ગયા હતા. આ છે સેલ્ફી પોઈન્ટ છે. જો ડુઈંગ ડેક સેલ્ફી પોઈન્ટ. જો સેલ્ફી પોઈન્ટ ઉપર જઈને તમને બતાવું, કારણ કે આપણે અહીંયા ખાલી અડધી જ કલાકનો ટાઈમ આપેલો છે. અડધી જ કલાકમાં તમારે બધું જોઈને રિટર્ન આવી જવાનું છે. તો આપણે અત્યારે જઈએ છીએ સેલ્ફી પોઈન્ટ ઉપર. જોઈ લો. તો ચાલો ઉપર જઈને તમને બતાવું કે ભાઈ કેવું છે અહીંયા. તો એ બધું જોજો, કારણ કે ભાઈ હું પહેલી વાર આવ્યો છું. જે પણ કોઈ લોકો આવી ગયા હોય એ જરા કોમેન્ટ કરજો કે ભાઈ અમે જઈ આવ્યા છીએ. જોઈ લો, આ સેલ્ફી પોઈન્ટ છે. જોઈ લો, અહીંયાથી બધો નજારો દેખાશે ટોટલી. આ છે દરિયો, આ છે આપણે આવ્યા એ રોડ છે. જોઈ લો, જોઈ લો, આ છે બોર્ડર આપણી. જોઈ લો, આપણે સામે આંટો મારીને આવ્યા. જોઈ લો, આવી રીતની કંઈક બોર્ડર છે ભાઈ. પેલી બાજુ છે પાકિસ્તાન છે, આ બાજુ ઇન્ડિયા છે. જોઈ લો, હા મસ્ત મજાનો નજારો છે ભાઈ. ઇન્ડિયા પાકિસ્તાન બોર્ડરે આવવું હોય તો ભાઈ તમે આવી શકો છો. અને આ બસની ટિકિટની પ્રાઇસની વાત કરીએ ને તો 100 રૂપિયા છે. નડાબેટથી 100 રૂપિયા ટિકિટ પ્રાઇસ છે. જોઈ લો. તો ચાલો, હવે આપણે નીચે ઉતરીએ છીએ અને હવે આપણે જઈએ છીએ બસમાં. કારણ કે આપણે બધી વસ્તુ જોઈ લીધી છે, કેપ્ચર પણ કરી લીધી છે. અને આ રીતના ફૂલ છે એની ઉપર જો સોયલાર પ્લેટ માખેલી છે. તો ચાલો, આપણે જઈએ છીએ હવે નીચે. સેલ્ફી પોઈન્ટથી આપણે જોઈ લીધું છે. તો ચાલો, આ રીતનો કંઈક નજારો છે. જો આવું બધું છે ભાઈ. અહીંયા મસ્ત મજાનું બનાવેલું છે ભાઈ, જોવાલાયક છે. તો એકવાર જરૂર વિઝિટ કરજો ભાઈ. આપણા દેશ માટે જય હિન્દ લખી દેજો. જે પણ લોકો જોવે છે જય હિન્દ લખી દેજો. આપણી બસ અહીંયા પડી છે, તો આપણે હવે એ બસમાં ઓનબોર્ડ થઈશું, મતલબમાં કે બસમાં બેસશું. તો આપણા ડ્રાઈવર સાહેબ પણ સામે છે, તો એને પણ મળીએ કે ભાઈ કેટલા ટાઈમથી અહીંયા છે, શું કામ કરે છે. તો ફેમિલી, આપણે પાછા નીકળી ગયા છીએ નડાબેટ જવા માટે. બોર્ડરેથી, ભારત પાકિસ્તાનની બોર્ડરેથી આપણે નીકળી ગયા છીએ નડાબેટ જવા માટે રિટર્નમાં. ડ્રાઈવર સાહેબ ડ્રાઇવિંગ કરે છે અને આપણે હવે તડકો બહુ છે એટલે એસી બેસી બધું ચાલુ છે કમ્પ્લેટ. તો એસીમાં બેઠા છીએ. ફેમિલી, આપણે આવી ગયા છીએ હવે નડાબેટ આવી ગયા છીએ પાછા. અને ભાઈ બોર્ડરના તમને વ્યૂ બતાવ્યા. બોર્ડરના વ્યૂ જોઈને હવે પછી નડાબેટમાં દર્શન કરવા આવી ગયા છીએ. અને આ જો છે ભોળાનાથનો ફોટો છે. જો હર હર મહાદેવ કોમેન્ટમાં કરી દેજો ભાઈ. આ રીતનો કંઈક ફોટો છે. અને હવે આપણે જવાનું છે માતાજીના દર્શન કરવા જા કે અહીંયા. તો ચાલો ત્યાં દર્શન કરી આવીએ અને પછી પાછા આપણે નીકળીએ. કેટલો ટાઈમ થયો? તો ચાલો આપણે મસ્ત મજાના દર્શન કરી આવીએ મંદિરે દર્શન કરીને પછી પાછા નીકળીએ. જો આ રીતનું કંઈક મંદિરનો એન્ટ્રન્સ છે. જો ચાલો મસ્ત મજાના દર્શન કરાવું, તમને પણ દર્શન કરાવું. ચાલો, આ કંઈક રીતનું મંદિર છે. જો
આ શ્રી નળેશ્વરી વરવડી માતાજીનું મંદિર છે જોઈ લો. તો આ કંઈક રીતનું માતાજીનું મંદિર છે ભાઈ જોઈ લો. સામે ગણપતિ દાદા બિરાજમાન છે. આ પછી એક્ઝિટ છે અહીંયાથી અને સામે ભોજનાલય છે. સામે જે વ્હાઇટ કલરના છાપરાવાળું દેખાય ને એ ભોજનાલય છે. તો ચાલો હવે આપણો થઈ ગયો છે બસનો ટાઈમ. તો ભાઈ 2 વાગે બસ ઉપડે તો 1:38 થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે નીકળીએ અહીંયાથી અને ભાઈ બસમાં બેસીએ. 2 વાગે બસ ઉપડશે. તો ચાલો આપણે જવાનું છે પાછું સુઈગામ. સુઈગામ એટલા માટે કે ભાઈ આપણે જે બસમાં આવ્યા હતા ને સીતારામમાં એ બસ ત્યાં પડી છે એટલે આપણે જવાનું છે સુઈગામ. તો ચાલો સુઈગામ જવા માટે નીકળીએ અને આપણે પકડવી પડશે બસ. તો ભાઈ બસ બહાર ઊભી છે. 2 વાગ્યાની છેલ્લી બસ છે. તો ચાલો નીકળીએ અને બસ પકડીએ. મંદિર દેખાય છે જોઈ લો. આ રીતનું કંઈક માતાજીનું મંદિર દેખાય છે બહારથી જો. અને આ જો અને આ રસ્તો રહ્યો ને સીધો નડાબેટ જાય છે. આ રસ્તો ત્યાંથી આપણે આવ્યા અને આ રસ્તો ક્યાં જાય છે ખબર નથી પણ આ રસ્તો નડાબેટ જાય છે. આ રીતનું છે હવે.